સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગના કેસમાં મુંબઈ પોલીસે કાર્યવાહી કરી, જેમાં લોરેન્સ બિશ્નોઈની વિશેષ કોર્ટને શરણે પહોંચ્યો છે અને પોલીસ કોઈપણ કાર્યવાહી કરે તો પહેલાં જાણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। બિશ્નોઈના વકીલે વિશેષ કોર્ટમાં મૌખિક રજૂઆત કરી। વકીલે કોર્ટમાં કહ્યું કે કોઈપણ કાર્યવાહી પહેલાં જાણ કરવામાં આવે। સમગ્ર મામલે વિશેષ કોર્ટે આરોપીની મૌખિક રજૂઆતોને મંજૂર કરી છે। મુંબઈ પોલીસે ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈને આરોપી નંબર 1 બતાવ્યો છે। હાલ લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ કેસમાં સાબરમતી જેલમાં બંધ છે। લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ એનઆઈએ કોર્ટમાં ડ્રગ્સ કેસને લઈને કાર્યવાહી ચાલી રહી છે। અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં અમદાવાદમાં જે કેસ ચાલી રહ્યો છે તે જ કેસમાં આરોપી બતાવાયેલા લોરેન્સ બિશ્નોઈને આરોપી નંબર 1 તરીકે દર્શાવવામાં આવ્યો છે। ત્યારે લોરેન્સ બિશ્નોઈના વકીલ દ્વારા કોર્ટમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી છે। સીધા જ તેમની સાથે વાત કરીએ। કુલદીપભાઈ, કયા પ્રકારની રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી છે અને કોર્ટનું શું વલણ રહ્યું છે? હા, આની અંદર એવું છે કે જે લોરેન્સ બિશ્નોઈ ઉપર એનઆઈએમાં અહીં કેસ ચાલે છે અહીં પ્રિન્સિપલ જજની અંદર, તો એ મુદત હતી અને એમાં જે એની સાથે બીજી ચાર્જશીટો હતી એ બધાને ક્લબ કરી બધા કેસો એક સાથે ચલાવવાનો હુકમ નામદાર કોર્ટે કરેલો અને હવે જે આવતી મુદતે બધા કેસો ભેગા ચાલશે। અત્યારે જે સલમાન ખાનના ઘરે ફાયરિંગ જે થઈ તો એ બાબતે અગર કોઈ એજન્સી કે કોઈ પણ સંસ્થા પોલીસની અગર જો અહીં કોઈ એ બાબતે આવે તો અમને જાણ કરે, એ બાબતે રજૂઆત કરવામાં આવેલી। અચ્છા, ખાસ જ્યાં આમાં આરોપી નંબર 1 તરીકે દર્શાવવામાં આવેલું છે, જવાબદારી અંગે હજી પણ અસમંજસ છે કે તેમણે જવાબદારી લીધી છે કે કેમ? આ ઉપરાંત અગાઉ પણ તેમણે જે છે એ ધમકી આપવામાં આવી હતી। આ તમામ ઘટનાઓને જોતા આગામી દિવસોમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકે છે? જવાબદારી વિશે તો જ્યારે આ બનાવ થયો ફાયરિંગનો ત્યારે તરત જ જેને ફાયરિંગ કરી એમને સ્વીકારેલી જ છે, જાહેરમાં સ્વીકારેલી છે એવું, અને એ બાબતે લગભગ અરેસ્ટ પણ કર્યા છે। તો એના સંદર્ભે તો જે તપાસ કરવી એ કરે, પોલીસ જે એમની રીતે કરશે। પણ જે 2 લોકો આમાં પકડાયેલા છે તેમના તાર ક્યાંક ને ક્યાંક લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયા છે, તે પ્રકારનું અત્યારે વલણ સામે આવી રહ્યા છે। આ ઉપરાંત અગાઉની પણ જે ધમકીઓ છે તેના આધારે કદાચ તેમને આરોપી નંબર 1 બનાવ્યા હોય કે આપનું શું માનવું છે એના માટે? એ તો જેને પોલીસ એજન્સી છે એને જેને જે બનાવ બનાવે, અને આ તો જે છે જાહેરમાં છે, જે અને બધું જે બનાવ છે કે જે છે બધું જાહેરમાં છે, અને અત્યારે લોરેન્સ અમદાવાદની જેલમાં છે એ પણ જાહેરમાં છે, અને એનઆઈયુનો એના ઉપર કેસ ચાલે છે એ પણ જાહેર છે। ધન્યવાદ। તો આ હતા કુલદીપ શર્મા, જેઓ કહી રહ્યા છે કોર્ટમાં જો તેમને રજૂઆત કરવામાં આવી છે, મુંબઈ પોલીસ અગર કોઈ પણ કાર્યવાહી કરવા ઈચ્છે તો સૌથી પહેલાં લોરેન્સ બિશ્નોઈ અને તેમના વકીલને જાણ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે રોનક વર્મા, TV9।